ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે લોકો ઠંડક મેળવવા કુદરતના ખોળે જઈ રહ્યા છે। પ્રકૃતિથી ભરપૂર નર્મદા જિલ્લામાં ઉનાળામાં પણ ઠંડકનો અહેસાસ થાય છે। રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાલ વિસ્તાર હાલ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બની ગયો છે। અહીં નદી સુંદર ઝરણાની જેમ વહે છે, જેનો નજારો અને ઠંડક સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી દે છે। આ કરજણ નદીનો ઓવારો એક પિકનિક પોઈન્ટ બની રહ્યો છે। बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं। और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी, लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं। और मतलब इतनी गर्मी में भी, इतनी धूप में यहाँ पे इतनी ठंडक लगती है और अच्छा लगता है। यहाँ कार जहाँ गर्मी पड़े ત્યાં આગળ આ ઠંડક લેવા માટે આવે છે। ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું। ત્યાંથી રોજગાર મળી રહે છે અમને। એક કુદરતી પાણી તમને અહીંયા મળી રહે તો અહેસાસ કરી રહ્યા છે કે અમે સ્વિમિંગ પુલમાં નહીએ છીએ। જે આ કુદરતી પાણી છે, સરકારને પણ વિનંતી છે કે આ અમારી કરજણ નદીના પોઈન્ટને વિકસાવવામાં આવે। આ અમારો પિકનિક પોઈન્ટ છે। અમે લોકો રજામાં મજા કરવા હારું અમે લોકો અહીંયા પિકનિક પોઈન્ટ તરીકે આવીએ છીએ અને મજા કરીએ છીએ અહીંયા।